તો ગુજરાતના માથેથી આ વાવાઝોડાની આફત ટળી ગઈ છે। જો કે વરસાદની ઘાત તો હજુ પણ તોળાઈ રહી છે। રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં 24 કલાકમાં વરસાદ વરસ્યો છે। હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી શકે વરસાદ, જ્યારે દરિયામાં પણ જોવા મળશે ભારે કરંટ। गुजरात तरफ આવી રહ્યું છે વાવાઝોડું। શક્તિની હવે શક્તિ થઈ જશે ઓછી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વિખેરાઈ જશે વાવાઝોડું। સૌરાષ્ટ્રમાં વરસી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાએ યુટર્ન લઈને હવે ગુજરાત તરફ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે। આ વાવાઝોડાએ ગુજરાત તરફ આવવાનું શરૂ કર્યું અને છેલ્લા 6 કલાકથી ગુજરાત તરફ આગળ વધ્યું છે। 3 કલાકમાં 10 કિલોમીટર તે નજીક આવ્યું, જ્યારે શક્તિ વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર છે। બીજી બાજુ આ વાવાઝોડું 18 કલાકમાં ખૂબ જ નબળું પડી જશે અને 5 કિલોમીટરની ઝડપથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં ગતિ કરશે। શક્તિ વાવાઝોડાનું માળખું વિખેરાઈ ગયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડાનો ઉપરનો ભાગ વિખેરાયો છે, જ્યારે ઉપરનો ભાગ વિખેરાતા કેન્દ્ર અને વમળ ખુલ્લા પડ્યા છે। કેન્દ્ર ખુલ્લું પડતા વાવાઝોડું નબળું પડી રહ્યું છે। આગામી 24 કલાક વાવાઝોડું પૂર્વ તરફ ગતિ કરશે। તે મંગળવાર સુધીમાં ડિપ્રેશન બની જશે। વાવાઝોડું બુધવાર સુધીમાં દરિયામાં વિખેરાઈ જશે। આ વાવાઝોડું ટકરાવાનો કોઈ ખતરો નથી। બુધવાર સુધી વાવાઝોડાના ભેજથી વરસાદ સંભવ છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ પર વર્તાઈ રહી છે। દરિયામાં કરંટની સાથોસાથ રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાયું છે। અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। અમરેલી, પાટણ, અરવલ્લી અને કચ્છમાં પણ વરસાદ પડ્યો છે। हमारा साइक्लोनिक स्टॉर्म शक्ति, इसका जो स्थिति है अभी वीकेंड होके साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरेबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन पे है। इट इज़ लाइकली टू मूव ईस्ट साउथ ईस्ट और डायरेक्शन में ओवर वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी एंड और भी धीरे धीरे और भी वीकन हो जाएगी इनटू डिप्रेशन मॉर्निंग ऑफ 7 अक्टूबर। 3 દિવસ પડશે ગુજરાતમાં વરસાદ। સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ। 50 કિલોમીટરની રફતારથી ફૂંકાશે પવન। વાવાઝોડાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન પણ આવ્યું છે। તેમનું કહેવું છે કે 8 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે। શક્તિ વાવાઝોડાની અસરને કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે, તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે, તો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે। ખેડૂતોને આફત ટળી નથી, ત્યાં પુનઃ વાવાઝોડાને 50 વર્ષથી અસરોના કારણે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે કેટલાક સાયક્લોજન્ય
જે બળો છે તેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રની સાથોસાથ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે રાજ્યમાં માવઠાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. તારીખ 8 અને તારીખ 10 સુધીમાં આ વાવાઝોડાની 50 વર્ષની અસરના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં પાટણ, કેટલાક સમય હારીના કોઈ ભાગ, મહેસાણાના કોઈ ભાગ, બનાસકાંઠાના ભાગો અને દાંતા વગેરે ભાગો, તેમજ સાબરકાંઠાના કેટલાક ભાગો, મોડાસા વગેરે અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે રાહતની વાત એ છે કે હવે વાવાઝોડાની અસર ગુજરાત પર ખાસ નહીં થાય, માત્ર સામાન્ય વરસાદ જ આવશે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ નબળું પડી જશે, પરંતુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ જરૂર છવાશે. બ્યુરો રિપોર્ટ, TV9.